નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે આ વિડીયોની અંદર ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે ધ પ્રીપોઝિશન, નામ યોગી અવયવ, એનો પાર્ટ 1 છે. પહેલા આપણે જોઈએ કે પ્રીપોઝિશન એટલે શું, તો કે જે શબ્દોના નામ કે સર્વનામ સાથે બીજા શબ્દોનો સંબંધ થતો હોય તે પ્રીપોઝિશન. એક નામ છે જે શબ્દનો અથવા કોઈ સર્વનામ હોય એનો એકબીજા સાથે સંબંધ હોય તો તેને પ્રીપોઝિશન કહેવામાં આવે છે. આ નામ યોગી અવયવો અંગ્રેજી ભાષામાં નામ કે સર્વનામ પહેલા આવે છે. નામ યોગી અવયવ છે ક્યાં તો નામની પહેલા અથવા તો સર્વનામની પહેલા વપરાય છે. સૌથી પહેલા જોઈએ કે એટ, તો ઈટ છે એ સ્થળ દર્શાવે, દિશા અને સમય છે એ સૂચવે છે. તો કોઈ વિષય અથવા કોઈ વિષયમાં સારું પ્રભુત્વ દર્શાવવું હોય તો એટ પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો સી ઇઝ ગુડ એટ મેથ્સ. તે છે ગુડ મેથ્સ સારી પ્રભુત્વ ધરાવે છે. એટલે એટ મેથ્સ, તો મેથ્સ ને પહેલા છે એટ લાગેલું છે પ્રીપોઝિશન. એના પછી છે કોઈ નાના શહેર, ગામડા કે વિસ્તાર દર્શાવવો હોય તો પણ એટનો ઉપયોગ થાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો માય ફ્રેન્ડ લીવ્સ એટ રામપુર, કે તે રામપુરની અંદર એક નાનકડું ગામ છે તેમાં રહે છે, તો એટનો ઉપયોગ થાય છે. એટલે સ્થળ દર્શાવે, દિશા દર્શાવે અથવા સમય છે એ સૂચવે છે તો ત્યારે એમાં એટનો ઉપયોગ થાય છે. પછીનું છે પ્રીપોઝિશન ઓન. ઓન એટલે કે ઉપર. તો જ્યારે કોઈ વસ્તુ છે બીજાને સ્પર્શીને ઉપર આવેલી હોય ત્યારે ઓન વપરાય છે. કોઈ વસ્તુ હોય કોઈને ઉપર પડે છે અને સ્પર્શ કરીને જો પડેલી હોય ત્યારે ઓનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. ટેબલ છે એના ઉપર બધી બુક્સો પડેલી છે, એટલે ટેબલ ઉપર છે એટલે એને સ્પર્શ કરે છે એટલે ઓનનો ઉપયોગ થાય છે. ઓન ધ ટેબલ એટલે કે ટેબલની ઉપર. સમય દર્શાવવા પણ ઓનનો ઉપયોગ થાય છે. કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો હી વિલ કમ ઓન સન્ડે. સન્ડે ફિક્સ ચોક્કસ સમય આપેલો છે કે સન્ડેના છે આવશે, તો એના માટે સમય નિશ્ચિત છે એટલે ઓન પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે. એના પછી જોઈએ પગે ચાલીને જવાના અર્થમાં આપણે જતા હોય તો પણ ઓનનો ઉપયોગ થાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. કે ચાલીને છે સ્કૂલે જઈએ છે, તો ઓન ફૂટ ચાલીને જવાના અર્થમાં તો ઓનનો પ્રીપોઝિશનનો ઉપયોગ થયો છે. એના પછી આગળનો પ્રીપોઝિશન છે ઇન. ઇન એટલે અંદર અથવા એમાં, બેમાંથી એકનો ગુજરાતી મિનિંગ થાય છે. સ્થાન દર્શાવે છે ઇન એટલે એની અંદર. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કોઈ જગ્યાએ વસ્તુ પડે તો સ્થાન દર્શાવતું હોય છે. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ધ બોયઝ આર ઇન ધ ક્લાસ. છોકરાઓ છે ક્લાસની અંદર છે. રૂમ છે ક્લાસ, તો એની અંદર છોકરાઓ છે. એના પછી વી લીવ ઇન ઇન્ડિયા. અમે ઇન્ડિયામાં રહીએ છીએ, તો ત્યાં પ્રીપોઝિશનનો ઉપયોગ થયો છે. સમય પર દર્શાવે છે. કે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો આઈ વિલ ગો ઇન ધ મોર્નિંગ. હું મોર્નિંગમાં જઈશ. ઇન ધ મોર્નિંગ એટલે કે મોર્નિંગમાં સમય દર્શાવ્યો છે, એનો ઉપયોગ થયો છે. એના પછીનું પ્રીપોઝિશન છે ઇનટુ એટલે ની અંદર. તો કે ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે ઇનટુ આવે છે. જે ગતિશીલ એટલે કાર્ય કરતું હોય તો એના છે ઇનટુ પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ધ બોયઝ આર રીડિંગ ક્લાસ. ક્લાસની અંદર છોકરાઓ છે રીડિંગ કરી રહ્યા છે, એટલે રીડિંગ કરવાની ક્રિયા છે અને ચાલુ છે, ગતિ કરી રહ્યા છે, તો એ ક્રિયા સૂચવે છે ત્યારે એમાં ઇનટુ પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે. પછીનું પ્રીપોઝિશન છે બિટવીન. બિટવીન એટલે ની વચ્ચે. તો બે ની વચ્ચે, બે વ્યક્તિઓ હોય, બે વસ્તુ હોય, એની વચ્ચેનું જે દર્શાવવું હોય તો બિટવીન પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે. તો જ્યારે કોઈ વસ્તુ, બે વ્યક્તિ, બે સમય કે બે વસ્તુઓની વચ્ચે હોય ત્યારે બિટવીન વપરાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ધેર ઇઝ અ લોંગ વેલી બિટવીન હાઈ માઉન્ટેન્સ. જે હાઈ માઉન્ટેન છે, ઊંચા ઊંચા પર્વતો છે, એની વચ્ચે છે એક લાંબીથી ખીણ. તો બે વ્યક્તિ છે, વસ્તુ છે, એની વચ્ચેનું જે દર્શાવવું હોય વસ્તુ તો એના માટે છે બિટવીનનો ઉપયોગ થાય છે. ધેર, એના પછીનું ઉદાહરણ છે ધેર ઇઝ ફ્રેન્ડશિપ બિટવીન હર. હિમ અને હર વચ્ચેનું છે ફ્રેન્ડશિપ છે. તો બે વ્યક્તિ છે, વસ્તુ છે, એના વચ્ચેનું આપણે જે દર્શાવવું હોય તો બિટવીન પ્રીપોઝિશનનો ઉપયોગ થાય છે. પછીનું આપણે જોઈએ અબોવ. અબોવ એટલે ના કરતા ઊંચું, એનો ગુજરાતી મિનિંગ થશે. એનો ઉપયોગ જોઈએ તો કે ના કરતા ઊંચે એવા અર્થમાં અબોવ વપરાય છે. ના કરતા ઊંચા હોય એના અર્થમાં છે આપણે
અબોવનો ઉપયોગ કરીએ છીએ. તો કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ ટીંગાડેલ હોય પણ સ્પર્શ ન કરતું હોય તેવા અર્થમાં છે એ અબોવ વપરાય છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એક વસ્તુ છે અને એની ઉપર બીજી વસ્તુ છે પણ એ વસ્તુને સ્પર્શ કરતું નથી, એક માત્ર એની ઉપર ટીંગાડેલી છે, ત્યારે છે એ અબોવનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધ ફોટોગ્રાફ અબોવ ધ ટેબલ. ટેબલની ઉપર છે એ ફોટોગ્રાફ ટીંગાડેલ છે, એટલે ટેબલ છે ને સ્પર્શ નથી કરતું, એટલા માટે ત્યાં અબોવ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. બીજું એક્ઝામ્પલ જોઈએ કે ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ અબોવ ધ ક્લાઉડ્સ. પ્લેન છે એ ઉડી રહ્યું છે પણ ક્લાઉડની ઉપર એને સ્પર્શ કરતું નથી, એટલા માટે ત્યાં અબોવ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. એટલે એક વસ્તુ છે એની ઉપર ટીંગાડેલી હોય પરંતુ એને સ્પર્શ ન કરતું હોય તો ત્યાં અબોવ પ્રિપોઝિશન વપરાય છે. પછીનું પ્રિપોઝિશન છે ઓફ. ઓફ એટલે નો, ની, નું, ના, એટલે કે માલિકા પણ દર્શાવવા માટે ઓફ વપરાય છે. માલિકી દર્શાવવી છે, કોઈ વસ્તુ છે કોની છે એ દર્શાવવું હોય તો ઓફનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ધ કલર ઓફ માય શર્ટ ઇઝ રેડ. શર્ટનો કલર છે એ રેડ છે, એટલે એનું માલિકી પણ દર્શાવ્યું છે. એના પછી કોઈ રોગથી જો મૃત્યુ પામવાના અર્થમાં હોય, કોઈ રોગને કારણે વ્યક્તિ પામતું હોય તો ત્યાં પણ છે ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. તો એક્ઝામ્પલ જોઈએ એનું, સી ડાઇડ ઓફ કેન્સર, કે કેન્સરને કારણે મૃત્યુ પામી. તો માલિકી પણ દર્શાવવા અને રોગ છે એના અર્થમાં જો મૃત્યુ પામવાના હોય, એના અર્થમાં કોઈ રોગને કારણે મૃત્યુ પામે છે તો ત્યારે પણ એ ઓફ થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રિપોઝિશનનો પાર્ટ 1 જોયો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.